हेलो माइक टेस्टिंग हाँ ना ना कहीं वांधो नहीं कहीं प्रॉब्लम नहीं चैप्टर नंबर 4 બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારું આ ચેપ્ટર જે છે કંઈક 3+5 8 માર્કનું છે જેની અંદર 3 માર્કના MCQ માત્ર અને 5 માર્કની થિયરી તો 5 માર્કની થિયરીની અંદર આપણે 3 અને 2 માં વહેંચી શકીએ તો 3 માર્કની થિયોરી પ્લસ એક્ઝામ્પલ હોઈ શકે સાથે સાથે 2 માર્કના એક્ઝામ્પલ હોઈ શકે એટલે સોરી થિયરી હોઈ શકે એટલે આમ જોવા જઈએ છે 8 માર્કનું પણ આખું ચેપ્ટર કરવું પડે કારણ કે 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકે 3 માર્કમાં પૂછી શકે અને 4 માર્કનો પ્રશ્ન નથી આમાં બરાબર છે એટલે મોટા પ્રશ્નો આમાં પૂછવાની શક્યતા ઓછી અને આમ થાય તે આમાં લગભગ બે અથવા તો 3 થિયરી એવી છે કે જે 4 માર્કમાં પૂછી શકાય બરાબર છે પણ એને પણ 4 માર્કમાં કન્વર્ટ કરી 4 માર્કની જગ્યાએ 3 માર્કમાં પણ પૂછી શકે तो 1 बाय 1 क्वेश्चन स्टार्ट करिए तो शुरुआत क्वेश्चन थी नहीं पण समझिए कि भाई चैप्टर जे छे 4 चैप्टर 1 2 અને 3 જે આપણે અભ્યાસ કર્યો એ હતા વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત બળ વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ આ 3-4 ભૌતિક રાશિઓ જે છે એના ઉપરનું હતું બધું વિદ્યુત રિલેટેડ હતું બરાબર એટલે આપણે થોડુંક ટૂંકમાં સમજીએ કે આખું ચેપ્ટર નંબર 1 2 3 આ બધું સ્થિત વિદ્યુત ભાર ઉપર હતું સ્થિત વિદ્યુત ભાર સ્થિતિ નહીં પણ સ્થિત વિદ્યુત ભાર અથવા તો એને સ્થિર વિદ્યુત ભાર કહી શકાય તો સ્થિત વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે સ્થિત વિદ્યુત ભાર શું ઉત્પન્ન કરે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે જે ચેપ્ટર 1 2 3 ની અંદર આપણે જોયું આજથી 200 વર્ષ પહેલા એટલે આ 2021 ચાલે છે તો આપણે 200 વર્ષ પાછળ લઈએ તો 1821 થાય પણ આપણે 1820 માં વાત કરીએ તો 1820 ની અંદર ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે શું કર્યું તો કે એણે એવું જોયું કે જ્યારે કોઈ વાહક તારની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય જ્યારે કોઈ વાહક તારની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય ત્યારે શું થાય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે કેવી રીતે ખબર પડી એને તો કે એણે કંપાસ મૂકેલો અહીંયા બાજુમાં જે મેગ્નેટિક નીડલ વાળો કંપાસ હોય એ કંપાસ રાખેલો તો કંપાસ કંઈક આવર્તન બતાવતો હતો જેવો પ્રવાહ આવશે એટલે આવર્તન બતાવશે પ્રવાહ ઉલટાવી દેશો તો આવર્તન ઉલટાવી દેશે તો ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકને ખબર પડી કે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ જે છે એ કોઈ વાહકમાંથી પસાર થતો હોય ત્યારે આ વિદ્યુત પ્રવાહધારિત તાર જે છે એ પોતે ચુંબક તરીકે વર્તે છે અને એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર આવે છે બરાબર છે તમે કીધું એમ હવે જો આ જ વસ્તુને આ કંપાસ હતો આ જ વસ્તુને આપણે અહીંથી જોવા માંડીએ અહીંથી તો પ્રવાહ અહીંથી આપણે આમ જોઈએ તો પ્રવાહ મારી સામે આવે છે એટલે એ જ વસ્તુ હું અહીંથી જોઉં કે બોર્ડની સામે જોઉં છું પ્રવાહ સામે આવે છે તો પ્રવાહ સામે આવે છે ને ડોટથી રિપ્રેઝેન્ટ કરાય કેનાથી રિપ્રેઝેન્ટ કરાય ડોટથી રિપ્રેઝેન્ટ કરાય અને આ વસ્તુને હું પાછળથી જોઉં અહીંથી તો પ્રવાહ અંદર જાય છે એટલે આમ જોઈએ તો પ્રવાહ અંદર જાય છે તો અંદર જતા પ્રવાહને આપણે ક્રોસથી રિપ્રેઝેન્ટ કરાય ડોટ અને ક્રોસ માત્ર દિશાનું ભાન બતાવે છે કે ડોટ એટલે આગળ બહાર આવશે અને ક્રોસ એટલે બોર્ડની અંદર જશે તો હવે જો કંપાસને આવી રીતે પોઝિશનમાં રાખવામાં આવે તો કંપાસ આ રીતે વર્તુળાકાર એટલે અલગ અલગ જગ્યાએ કંપાસ રાખી અને એને પોઝિશન જોઈ એણે તો અલગ અલગ જગ્યાએ પોઝિશન જે છે કંપાસની કંઈક આ રીતે જોવા મળી જોઈએ એને તો તમે જોશો આ બહાર આવે છે તો આ નોર્થ જે છે આ રીતે ભાગતા હશે આ નોર્થ હશે જે મેં ટપકા કર્યા ને એને શું કહેશું આપણે નોર્થ તો ચુંબકીય ક્ષેત્ર તમને આ રીતે મળે છે એટલે તમારે જમણો હાથ જે છે આ બહાર આવે છે આમ જો તમે બરાબર છે એટલે અંગૂઠો બહાર એટલે પ્રવાહની દિશા બહાર
એટલે આ રીતે તમારે દિશા યાદ રાખી શકાય કે કોઈ તારને એવી રીતે પકડો, ધારો કે પ્રવાહ ઉપર જાય છે તો એનાથી મળતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, તો કે એને પકડવાનો તો પ્રવાહની દિશામાં અંગૂઠો રહેવો જોઈએ. તો વળેલી આંગળીઓ જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. આ જ વસ્તુ છે, પ્રવાહ બહાર આવે છે તો તમે આને એવી રીતે પકડો કે અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. તો વળેલી આંગળીઓ એ શું બતાવશે? ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. ખાસ યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. આને અહીંયા આગળ આ ક્રોસ અંદર જતો હતો ત્યારે એને અવલોકન કર્યા તો એને અલગ અલગ જગ્યાએ આ રીતે ચુંબકીય સોયના અવલોકન લીધા છે. તો એ ચુંબકીય સોયના અવલોકન જે છે એને આ રીતે મળ્યા. જો નોર્થ જે છે આ રીતે આવે છે તો આ રીતે ફરે છે. તો જો આમાં પણ સેમ વસ્તુ જ છે, કરવાનું બેમાં રૂલ તો સેમ જ છે કે પ્રવાહ ક્યાં જાય છે? અંદર. હવે ઢાંકણું અંદર રાખીએ આપણે, અંગૂઠો જે છે અહીંયા રાખવાનો છે. હવે આને ફેરવો, જોવું જોઈએ શેના જેવું જ તે ખ્યાલ આવ્યો? તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો. આ બંને પ્રયોગો ઉપરથી આપણે સિમ્પલ પ્રવાહ ઉપર જતો હોય, એક તાર છે જેમાં પ્રવાહ ઉપર જાય છે તો આપણે આ રીતે અંગૂઠો રાખી અને વળેલી આંગળીઓ જે છે ભાઈ, એવું જોયેલા ભાઈ, વળેલી આંગળીઓ જે છે પ્રવાહની દિશા બતાવે છે. વળેલી આંગળીઓ શું બતાવે? પ્રવાહની દિશા. પણ અંગૂઠો ક્યાં રાખવાનો? પ્રવાહની દિશામાં રાખવાનો. એક જ શરત કે જો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખેલો હોય તો વળેલી આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. તો આ સિદ્ધાંત યાદ રાખશો. આ 1820માં, આજથી 200 વર્ષ પહેલા, આપણે અત્યારે આ આવે છે તોય પણ ક્યારે પ્રયોગ નથી કરતા. આખું ચેપ્ટર ભણી ગયા પણ આપણે આવો ક્યારે પ્રયોગ કર્યો? કરવાનો સાહસ પણ કરતા નથી. જ્યારે 200 વર્ષ પહેલા ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ કર્યો હતો અને એણે ઘણી બધી ક્રાંતિ લાવી દીધી આના ઉપરથી. બરાબર? તો ચેપ્ટર નંબર 1, 2, 3 હવે સાંભળજો. હજી આપણે આગળ લેવું છે આમાં કે વિદ્યુત ક્ષેત્ર, સ્થિત વિદ્યુત ભાર પરથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. એ જ રીતે ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે શું કીધું કે વિદ્યુત પ્રવાહ જે છે એ ચુંબકીય ક્ષેત્રને ઉત્પન્ન કરે છે, જેમ સ્થિત વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આપણે લખીએ કે વિદ્યુત પ્રવાહ શું જનરેટ કરે છે? તો કે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર. પણ એકચ્યુઅલ વિદ્યુત પ્રવાહ છે શું? તો કે ઇલેક્ટ્રોનના પ્રવાહને વિદ્યુત પ્રવાહ કહેવાય. અ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન, અથવા તો અહીંયા કહેવાય ગતિમાન વિદ્યુત ભારો. તો શબ્દ આવો આપ્યો છે, વિદ્યુત પ્રવાહ શબ્દ આપ્યો નથી બુકમાં. તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ સ્થિર હતા ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયા. આવા જ સ્થિર વિદ્યુત ભારો જ્યારે ગતિ કરે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. સ્થિર હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે કે આપણે ફોર્મ્યુલા વિચારીએ કે E બરાબર શું થાય? KQ/R². આવો ફોર્મ્યુલા છે કે જ્યારે સ્થિત વિદ્યુત ભારો હોય ત્યારે E બરાબર શું થાય? KQ/R². બરાબર? અને એને અનુરૂપ આપણે બળ લઈએ તો F બરાબર શું થાય? તો કે F બરાબર થાય E/Q. બરાબર ને? અથવા સોરી QE થાય. F બરાબર QE. કોઈ વિદ્યુત ભાર પર લાગતું બળ F બરાબર શું થાય? QE થશે. આ જ વસ્તુ જો ગતિમાન વિદ્યુત ભારોના રિલેટેડમાં લેવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે કીધું. અને એના ઉપર કેટલું બળ લાગે છે એ ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે નહીં, બટ લોરેન્ઝ નામના વૈજ્ઞાનિકે સ્વીકાર્યું કે ભાઈ આના ઉપર કેટલું બળ લાગશે. આ બધી પ્રસ્તાવના છે પણ MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે શરૂઆત તમને સમજાવું છું, પછી આપણે આગળ સીધા ક્વેશ્ચન ઉપર જશું. ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો લોરેન્ઝ નામના વૈજ્ઞાનિકે ચુંબકીય બળ એટલે કે કોઈ વિદ્યુત ભાર, લોરેન્ઝ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે કોઈ વિદ્યુત ભાર v વેગથી જો ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્રમાં, અથવા તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર આખું લખી શકાય, ક્ષેત્રમાં ગતિ કરે તો કરતો હોય તો તેના પર લાગતું બળ, કોઈ વિદ્યુત ભાર છે
વી વેગથી ગતિ કરે છે, પણ આસપાસ કેવો વિસ્તાર છે તો કે ત્યાં આગળ તમને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે અને વિદ્યુત ક્ષેત્ર પણ છે. તો આ તો પહેલો ફોર્મ્યુલા મળી ગયો કે જો કોઈ વિદ્યુત ભાર ક્યાં ગતિ કરે તો કે વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરે. કેમાં ગતિ કરે? તો તેના ઉપર લાગતું બળ કેટલું થાય તો કે F બરાબર QE, સમીકરણ 1. F બરાબર QE. બટ જો કોઈ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે, હવે આ સ્વીકારવાનું છે, સાબિત નથી કરવાનું. રેફરન્સ બુકની અંદર આ સાબિત કરેલું છે, આપણી ટેક્સ્ટ બુકમાં સાબિત કરેલું નથી, એટલે સાબિતી પૂછાય જ નહીં. સાબિત નથી કરેલું એટલે ના પૂછાય. એટલે અહીંયા આપણે સીધું સ્વીકારવાનું છે કે F બરાબર શું થાય તો કે Q ઓફ V ક્રોસ B, અથવા તો BVQ આપણે લઈએ ને, BVQ. F ઇઝ ઇક્વલ ટુ Q ઓફ V ક્રોસ B. સંયુક્ત રીતે લખીએ આપણે કે ભાઈ આ કમ્બાઇનલી આના ઉપર લાગતું બળ એને શું કહેવાય? એને લોરેન્ટ્ઝ બળ કહેવાય. કેવું બળ કહેશું? લોરેન્ટ્ઝ બળ. તો આપણે લોરેન્ટ્ઝ બળ વિશે લખીએ. કમ્બાઇનલી આપણે એને કહીશું લોરેન્ટ્ઝ બળ. તો લોરેન્ટ્ઝ બળ જોઈએ તો F બરાબર શું થાય તો કે Fe પ્લસ Fm. મેગ્નેટિક અને ઇલેક્ટ્રિક બંનેનો ફોર્સ સરવાળો કરો. Fe શું થાય તો કે QE, સદિશમાં જ લઈએ, પ્લસ અહીંયા શું થશે તો કે Q ઓફ V ક્રોસ B, અને Q ને કોમન કરીએ તો સદિશ E પ્લસ V ક્રોસ B. તમને સાંભળજો, આ એક કાઉન્સ લખી નાખીએ. તમને મટીરિયલની અંદર અથવા તો ટેક્સમાં આ કાંઈ નથી આપ્યું, સીધું આ જ આપ્યું કે લોરેન્ટ્ઝ નામના વૈજ્ઞાનિક અહીંથી આ કેન્સલ કરીને ડાયરેક્ટ ત્રીજું ટર્મ કે F બરાબર શું આપ્યું? Q ઓફ V ક્રોસ, એટલે Q ઓફ E પ્લસ V ક્રોસ B. એટલે અહીંથી આપણે લીધું કે અહીં સાંભળજો બરાબર, અહીં વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ, તો કે ભાઈ ચુંબકીય બળ કેટલું લાગ્યું તો કે Q ઓફ V ક્રોસ B લાગે. અને જો V અને B એકબીજાને લંબ હોય, એટલે કે ચુંબકીય ક્ષેત્ર અંદર જતું હોય અને આ માટા મારતો હોય, બરાબર છે, આ રીતે, એટલે એકબીજાને લંબ થયા, તો એવી પરિસ્થિતિમાં થીટા કેવો થાય? 90 થાય. અને આખું આપણે લખીએ તો Q VB સાઇન થીટા, અને જો થીટા 90 લેવામાં આવે, ધારો કે થીટા 90 હોય, તો બળ બરાબર શું લખી શકાય? BVQ. તો જે આ સૂત્ર આપણે યાદ રાખતા હતા અને મોસ્ટલી આ ફોર્મ્યુલા ઉપર આપણે એક્ઝામ્પલ્સ ગણતા હતા, તો સૂત્ર યાદ રાખશો BVQ. પણ જો તમને પૂછાય કે લોરેન્ટ્ઝ બળ સમજાવો 2 માર્ક માટે, તો તમારે વિગતવાર સમજાવવું પડે કે ભાઈ લોરેન્ટ્ઝ બળ જે છે શું તો કે કોઈ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં V વેગથી ગતિ કરતો હોય તો તેના ઉપર લાગતું કુલ બળ ને લોરેન્ટ્ઝ બળ તરીકે ઓળખવામાં આવે છે, જેને નીચે રીતે વ્યાખ્યાયિત કરી શકાય. એટલે ડાયરેક્ટ લખવાનું, જેમાં F બરાબર QE વિદ્યુત બળ છે અને F બરાબર Q ઓફ V ક્રોસ B ચુંબકીય બળ છે. હજી આમાં આપણે કેસીસ વિચારવાના કે જો થીટા 90 હોય, એટલે કે વેગ અને ચુંબકીય ક્ષેત્ર લંબ હોય, એટલે એક કેસ વિચારો. હજી બીજો કેસ વિચારી શકાય કે જો V અને B સમાંતર હોય, બરાબર, તો થીટા શું થાય? 0. તો અહીંયા ચુંબકીય બળ લાગતું નથી. કેમ તો કે ચુંબકીય ક્ષેત્ર પણ રાઈટ સાઈડ જાય છે, વિદ્યુત ભાર પણ રાઈટ સાઈડ જાય છે, તો કોઈ પણ પ્રકારનું બળ લાગે નહીં. કેમ તો કે થીટા 0 છે. લંબ હોય તો જ લાગે, અથવા તો લંબ સિવાયનો બીજો કોઈ ખૂણો હોય તો ઓછું લાગે, બરાબર છે, ઓછું થતું જાય, અને 0 એ શું થઈ જાય? 0 થઈ જાય. સમાંતર હોય, ચુંબકીય ક્ષેત્ર x દિશામાં જાય છે, વિદ્યુત ભાર પણ x દિશામાં જાય છે, પછી ગમે એટલી સ્પીડે જતો હોય, બરાબર છે, ચુંબકીય બળ શું લાગે? 0. વિદ્યુત બળ લાગે ગમે એ દિશામાં જતો હોય, કારણ કે વિદ્યુત બળમાં શું થાય? વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત બળ હોય, જે આપણે ચેપ્ટર નંબર 1-2 ની અંદર ભણી ગયા, બરાબર છે. પણ આપણે હવે વાત કરવાના છે ચુંબકીય બળ વિશે. તો અહીંયા તમે સમજ્યા F બરાબર BVQ. તો અહીંયા આપણે એક નોટ કરી લઈએ કે જ્યારે વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં V વેગથી ગતિ કરતો હોય ત્યારે એનો ફોર્મ્યુલા શું થાય? BVQ સાઇન થીટા, બરાબર. આ ફોર્મ્યુલા યાદ રાખશો. યાદ રાખજો, કોણ આટા મારે છે? વિદ્યુત ભાર આટા મારે છે. ક્યાં આટા મારે છે? ચુંબકીય ક્ષેત્રમાં. કેટલા વેગથી?
વી વેગથી, તો એના ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું થાય? બીવી ક્યુ સાઇન થીટા. કેટલું થશે? બીવી ક્યુ સાઇન થીટા. ચલો, આ પ્રશ્ન તમને પૂછી શકે, એમાં તમારે કેસીસ લખવા જોઈએ. આને સાબિત કરવાના નથી. મટીરિયલની અંદર તમે જોશો લાક્ષણિકતાઓ આપી છે, બરાબર છે? ઓકે. અને ત્યારબાદ બીના એકમો પૂછ્યા છે. ભાઈ બીનો એકમ શું થાય? ધારો કે આપણે એફ બરાબર બીવી ક્યુ લઈ લઈએ. આવો એમસીક્યુમાં પૂછી શકે, ટ્રાય કરી લઈએ કે ભાઈ બીનું પારિમાણિક સૂત્ર લખો. તો એફના છેદમાં શું થાય? વી ક્યુ થાય. પારિમાણિક સૂત્રની વાત કરીએ, m1 l1 t માઇનસ 2, વેગ m0 l1 t માઇનસ 1 અને ચાર્જ a1 t1. તો ફાઇનલી આનું લખીએ તો m1 એક જ છે, l1 કેન્સલ એટલે l1 નથી એટલે l0. ટીની વાત કરીએ -1, આ બે કેન્સલ એટલે ઉપર -2 નું 2 અને a -1. તો આ થઈ ગયું પારિમાણિક સૂત્ર. એકમોની વાત કરીએ આની, સાંભળજો. તો ન્યૂટનના છેદમાં મીટર પ્રતિ સેકન્ડ અને કુલમ. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, કુલમ ઇન્ટુ મીટર, આવું લખી શકાય. અથવા તો આને ટેસ્લાથી રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. હજી આપણે આગળ ભણીશું, એક ફોર્મ્યુલા આવશે એફ બરાબર બિલ. તો આના અનુસંધાને જો તમે એ બીને કરતા બનાવો તો એફના છેદમાં શું આવે? આઈએલ. આના પ્રમાણે આપણે જો એકમ નક્કી કરીએ તો ન્યૂટન એમ્પિયર ઇન્ટુ મીટર. તો આના પ્રમાણે એકમ આ થાય. પારિમાણિક સૂત્રમાં કોઈ ફેરફાર નથી, બંનેમાં પારિમાણિક સૂત્ર તો સરખું જ મળશે. તો તમે જો 1, 2, 3 એકમો જે છે લઈ શકાય. અને નિકોલ ટેસ્લાના નામ ઉપરથી આનો એકમ જે છે ટેસ્લા નામ રાખવામાં આવ્યું છે. એટલે કે ચુંબકીય ક્ષેત્રનો એકમ શું આવશે? ટેસ્લા. ડાની ટેસ્લા. ચલો જોઈ લો. હવેનો પ્રશ્ન જે છે 2 માર્ક માટે આવો પ્રશ્ન છે. આપણે હવે કાઢી નાખીએ માર્કિંગ સ્કીમ. હવેનો પ્રશ્ન આવો છે કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર સુવાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું ચુંબકીય બળ નું સૂત્ર મેળવો. વિદ્યુત પ્રવાહ ધારિત તાર L લંબાઈનો. તો સમજીએ કે આના ઉપર કેવી રીતે બળ લાગી શકે. તો એક કામ કરીએ, ચુંબકીય ક્ષેત્ર જે છે ધારો કે અંદર જતી દિશામાં આપેલ છે. સમજીએ, આકૃતિ નથી આપી, મટીરિયલમાં પણ નથી આપી, એનસીઆરટીમાં પણ નથી આપી, છતાં હું તમને એક આકૃતિ દ્વારા સમજાવું છું કે ચુંબકીય ક્ષેત્ર અંદર દિશામાં આપ્યું છે. અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે. 90% અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપણે લેતા હોઈએ. કોઈ એક વાહક તાર જે છે, જોજો બરાબર, એક વાહક તાર લીધો જેની અંદર પ્રવાહ જે છે ઉપરની તરફ વહે છે. પ્રવાહ ઉપરની તરફ વહે છે એટલે બેટરી જોડેલી છે, દોરી નથી ખાલી. પ્રવાહ દોરી દીધો, પ્રવાહ ઉત્પન્ન નથી થયો. યાદ રાખજો, ચેપ્ટર નંબર 6 હોય તો પ્રવાહ ઉત્પન્ન કરતા હોઈએ આપણે, કારણ કે આને આપણે મિકેનિકલ કાર્ય કરવું પડે. અહીંયા આપણે મોટરનો સિદ્ધાંત કરીએ છીએ એટલે ઇલેક્ટ્રિસિટી આપો અને આ મિકેનિકલી હલે. સમજાણું કે નહીં? તો હવે આના ઉપર બળ લાગે છે તો જોઈએ બળ કઈ દિશામાં લાગે છે. તો પહેલા સૂત્ર સાબિત કરી લઈએ. ધારો કે આ જે વાહક છે એની અંદર શું હશે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન હશે, મુક્ત વિદ્યુત ભારો હોય ને. તો કોઈ મુક્ત વિદ્યુત ભાર જે છે, બરાબર છે, કોઈ મુક્ત વિદ્યુત ભાર જે છે એના ઉપર લાગતું બળ કેટલું થાય કયો જોઈએ? તો કે F = BVQ. હમણાં લીધું આપણે, Q of V × B.
બરાબર. એફ ઇઝ ઇક્વલ ટુ શું ભણીએ આપણે? ક્યુ ઓફ વી ક્રોસ બી. હવે આમાં બરાબર સમજો કે આ જે વિદ્યુત ભાર જે છે એ નક્કી કરવા છે કે ભાઈ આટલા વાહકની અંદર આ એલ લંબાઈના વાહકમાં આવા એલ લંબાઈના વાહકની અંદર કેટલા વિદ્યુત ભાર હશે. આવા એલ લંબાઈના વાહકની અંદર વિદ્યુત ભારની સંખ્યા ગોતો. એન ન હોય ને એમ એવી રીતે એન ન કરાય, પેલા કદ લેવું પડે આનું. નાવડે એ પછી આવે. આઈ ઇઝ ઇક્વલ ટુ નાવડે જે છે એ પછીની વાત છે. હું તમને જે પ્રશ્ન પૂછું છું એ બરાબર મગજમાં ઉતારો કે તમારે જોઈએ છે કે આ એલ લંબાઈનો કોઈ વાહક છે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે અથવા તો મુક્ત વિદ્યુત ભારોની સંખ્યા કેટલી હશે. તો પહેલા આપણે કદ વિચારીએ. લંબાઈ તો છે જ, આનો એરિયા એ હોય તો કદ કેટલું થાય? એ એલ. કદ કેટલું થાય? એલ. તો આપણે લખીએ કે 1 મીટર ઘનની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય? એન. તો આટલા કદની અંદર એ એલની અંદર કેટલા થાય? તો એન એ એલ. હજી આ ઇલેક્ટ્રોનની સંખ્યા મળી, કેપિટલ એન મળ્યો. મારે તો વિદ્યુત ભાર ગણવા છે. તો વિદ્યુત ભારનો ફોર્મ્યુલા શું? ક્યુ બરાબર એન ઈ. યસ. તો ફાઇનલી શું થાય? તો કે એન એ એલ ઈ. આવું થાય. આ ત્યાં મૂકવું પડે કે ભાઈ વિદ્યુત ભારની સંખ્યા અહીંયા લખવું પડે તમારે. આ બધું ડિસ્ક્રિપ્શન લખવાનું. એન એ એલ ઈ વી ક્રોસ બી. હવે જોજો, તમે જે નાવડે સંભાળ્યું ને એ જ આપણે આમાં યુઝ કરવો છે. તો હવે આ બી છે, એલ છે, તો અહીંયા બિલ આવવું જ જોઈએ. એ તમને ખબર છે કે આન્સર શું આવવો જોઈએ? બિલ. તો આપણી પાસે ફોર્મ્યુલા છે આઈ બરાબર એન એ વી ડી ઈ. તો જો આ વીડી છે, આ છે, પછી ઈ છે, એરિયા એન એન. તો એન એ ઈ અને વીડી ને શું કહીએ કાંઈ? આઈ. બરાબર છે. તો આપણે અહીંયા શું લખ્યું? આઈ એલ ક્રોસ બી. સમજાણું? આઈ એલ ક્રોસ બી. આને આપણે સદિશ સ્વરૂપે લખ્યું. તો એફ બરાબર શું લખાય? બિલ સાઇન થીટા. તો આ ફોર્મ્યુલા સાબિત થઈ ગયું. જો આગળની થિયરી ઉપરથી જ તે નક્કી કેવી રીતે કરવાનું. પહેલા શરૂઆત જે છે આપણે આ સ્વીકારી લીધું હતું. આગળની